કડકી બંધ કરવી પડે નકર માલ અંદર ગીરી જાય પાછો. આ આપણા બાપાની વાડી છે. ભેહું બધી છે. આ આપણા બાપાની ભેહું છે, જોઈ લે. કોઈક મહેમાન હાલ્યો તો એવું લાગે છે. બાયું છે, છોકરા છે, એક હાથબીન છે, ઓળખાતું ને કોણ છે? જે હોય હમણાં આવશે તને મારી પાસે. ચાલો બાપા હુતા છે, તું લાશ કાઢી જા હબદે. બાપા એ બાપા ઉભા થાવ. લા બેટા તું આવ્યો? આવું આવ્યો. કેમ છે? અરે મજામાં બધા છે. બેટા દાદાને પગે લાગ. લે છોકરા બોકરા બધું આવ્યું લાગે. હે બેટા સુરત થી વહી આવ્યા એમ ને મારી ટકોડી? લાવો છોકરાને લાવો, મને આપો, છોકરાને રમાડી લઉં હું. બેટા મજા આવે ને અહીંયા? શું નામ રાખ્યું છે આનું? પાછું રાખ્યું પાછું. હા મારો પાતુડો. હું બેટા તું સુરત થી કેમ વહી આવ્યા તમે આ બિસ્તરા લઈને? ત્યાં ગેસના બાટલા મળતા નથી અને દૂધની બાટલીઓ પીવી પડે છે એટલે. બેટા ગેસના બાટલા મળતા નથી તો કાંઈ વાંધો નહીં. આપણે જો આપણે તારે વાહિંદા કરો, ઘરના દૂધાણા છે, આપણે ઘરની ભેહું છે અને આ બધી આપણી વાડી છે એટલે વાડીએ હાસવો અને વાહ અને બંતરની તો આપણે ક્યાં તાણે છે. અહીંયા ગેસના બાટલા ન હોય ને તોય સારું. આપણે તો છે ને ડુંગરે કુવાડો લઈને જાવી અને આ બંતરનો ભારો લાવ્યા તો આલ્યો છોકરાને અને આ ઠેલા બેલા તમારા બધું છે ને આ રૂમમાં મેકી દો. રાધે 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 તેરા પૂરી ખાજે. એલા બટા તારી ગઢી હોત તો કેવો સારું હતું, કારણ કે એમ બે જણા છોકરા રમાડતા હોત, મારા છોકરાના છોકરા, અને મને તો એકલી મૂકીને વહી ગઈ. હે રાધે રાધે રાધે. એલા બટા સા પાણી નું કયો? સા પાણી નું એ હા એ એલી સાંભળતી નથી. બાપાએ ચા બનાવવાનું કીધું. ઓલા રસોડામાં જા ને બધું પડ્યું છે, બળતણ ને ચા બનાવી જા. એ હા એલી સુરત તો ગેસ હતો તે વાંધો ન આવતો. અહીંયા કઈ ધુવાડું બુવાડો લાગતો નથી ને. ઈ તો ધીરે ધીરે ફાવી જાહે. ઠીક આયો બાપાને સા દિયો. લાવ ગાળ ને. પાછી બહુ ગળી ચા બનાવી નથી ને. ના ના પાછી બાપાના ડાયાબિટીસ છે. એલા સા હજે બની નહીં. આ બાયું ને સુલે સા તો બનશે ને કે નહીં બને? કારણ કે ત્યાં તો સુરત તો નકરા ગેસ જ વાપર્યા છે અને અહીંયા તો સુલે રાંધવું પડે. સાય સુલે મેં કીધું છે બનાવવાનું. હવે બનશે કે નહીં બને? એટલે બટા હમણાં આવશે. એટલે સા બની કે ના બની? એ આ બાપા લાવું છું. જાઓ બાપા. બસ અને તારી બાયુ ને કે છોકરાને સાદું જ પાય ને ઓલી બરણીમાં ટીંગાતું છે દૂધ અને એ બધું પાવ. એ હા હા છોકરાના બાયુ એ તો સા બહુ સારી બનાવી હો, પણ ગેસમાં બનતી હોય ને ચૂલે બને એમાં તો ઘણો ફેર પડે હો. હાલો તો ભેહું ને નીણનો ટાઈમ થઈ ગયો છે એટલે પેલા પોદળા ઢળી નાખું અને નીણ નાખી દઉં. હાલો તો પાવડો પોદળા બધા ઢળી દેવી અને પછી ભેહું ને નીણ કરી દેવી. એકલા કામ કરવું પડે છે. તને પણ બટા આવડે છે પોદળા ઢળતા? એ હું ખેડૂત નો દીકરો છું, મને આવડે છે ને પોદળા ઢળતા. તો હાલે બટા, આમ તો હું થાકી ગયો છું. ઢળી નાખા પાવડા વાસળી પાસેથી. હરખા ઢાળીએ ને પછી નીણી નાખવાની છે આપણે.
હાલો તો પોતા રડાઈ ગયા છે છોકરા. હવે નીણ કાપીએ ને. અરે બટા તને છે ને નીણ કાપતા ન આવડે? તું એક કામ કર, હું ને તું નીણ નાખી દે ગાવું ને આપડે કોળી અંબાઈ લઈ એક. એટલે નીણ નાખી દે ભેહું ને આપડે સમય નાખજો નીણ પછી. બહુ બોલી દે મારે પણ બોલાવી દે. સરખા નાખજો બેટા, પોદળા માથે નો નાખવાની હોય. આમ ગમાણીમાં નાખ, ગમાણીમાં નાખવાની આમ હરખા વ્યવસ્થિત. પોદળા માથે નીણ નો નખાય. તમારી હારે રહીને તો શીખી જાય. તો વાંધો નહીં. એ તગારું સડાવવા આવજો. સુરત તો બહુ ટેવડા કર્યા. હવે અહીંયા વાહિંદા કરવા પડે. દૂધ પીવું હોય ને તો વાહિંદા કરવા પડે. તો ઓલા પણ હું કરું છે ને નાખીએ પોદળા. ઓલા પણ છે દેખાય છે ને પાછું. મને આવું ન ગમે. એલી પોદળા તો ભરવા પડે. હવે આપણે સુરત તો પાછું જવા હે નહીં, એટલે 2-3 દી એવું લાગશે. પછી આવું બધું ફાવી જાય. અને અહીંયા દૂધ ને એવું બધું પીવું પડે ને બધું. દૂધ તો પીવું જ પડે ને. હાલો મિત્રો, તો મારા વિડીયો કેમ લાગ્યા? આવો નવો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આવો નવો કોમેડી આપણા વિડીયો આવશે આગળ.